ધોરણ 6 વિષય અંગ્રેજી અને એકમ નંબર 8 જેનું નામ છે કે આઈ એમ કેપેબલ. યુનિટ 8 આઈ એમ કેપેબલ. એમાં જોઈએ એક્ટિવિટીઝ નંબર 1. ફાઇન્ડ આઉટ ધ રાઇમ વર્ડ્સ ઓફ ધ ગિવન વર્ડ્સ. તેમાં જોઈએ આપણે કે રાઇમ વર્ડ્સ એની અંદર શોધવાના છે. જેમાં પહેલામાં આપેલું છે આપણને કે નાઇટ. તો નાઇટ જેવો શબ્દ કયો બને? બ્રાઇટ. ત્યાર પછી લાઇટ. એવી જ રીતે પ્લે આપ્યો છે તો પ્લે જેવો કયો બને? વે. ત્યાર પછી બને સે. એવી જ રીતે અહીંયા આપણને વાત કરી છે હેન્ડ. તો હેન્ડ જેવો બીજો કયો બને? સ્ટેન્ડ અને લેન્ડ. આગળ જોઈએ નંબર 2. એક્ટિવિટીઝ નંબર 2ની અંદર એ. એક્ટિવિટીઝ નંબર 2નો વિભાગ એ. તો એમાં કીધું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી યસ વી કેન. જોઈએ એમાં નંબર 1. વિનાસ ફ્રેન્ડ ઇઝ સાલુ. નંબર 2 જોઈએ બેડમિન્ટન. નંબર 3માં અરુણિમા સિન્હા. અને નંબર 4માં સાલુ હેઝ અ લેગ ઇન્જરી. અને નંબર 5ની અંદર અ રનિંગ ટ્રેન. એમાં જોઈએ વિભાગ બી. તો એની અંદર કીધું છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે આપણે સેન્ટેન્સ વાંચી અને ત્યાર પછી એના ટ્રુ ઓર ફોલ્સ જણાવવાના છે. જેમાં નંબર 1 અરુણિમા સિન્હા વોઝ અ વોલીબોલ પ્લેયર. ટ્રુ. નંબર 2 ધેર ઇઝ અ સ્પોર્ટ રેલી ઇન ધ ગાર્ડન. ફોલ્સ. સાલુ ઇઝ અ ગુડ at a racing. True. Salu is happy because she has a leg injury. False. Sudha Chandran is a Bharatnatyam dancer. True. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 3. એક્ટિવિટીઝ નંબર 3ની અંદર કહેવામાં આવ્યું છે કે રીડ ધ સ્ટોરી એન્ડ કનેક્ટ ધ પાર્ટ્સ વિથ રિલેવન્ટ પિક્ચર્સ. તો અહીંયા આપણે જે આ આપેલા છે વાક્યો એના આપણે આ ચિત્રો સાથે જોડવાના છે. જે ચિત્ર સાથે જોડ થતું હોય એ જોડવાનું રહેશે. તો અહીંયા જોઈએ આપણે નંબર 1. તો નંબર 1 ચિત્ર છે એ અહીંયા જોડાણ થશે. નંબર 3નું છે એ આ ચિત્રમાં જોડાણ થશે. ત્યાર પછી નંબર 4નું છે એ અહીંયા જોડાણ થાય છે. ત્યાર પછી નંબર 5. તો એ નંબર 5નું જે ચિત્ર છે એનું જોડાણ અહીંયા થશે. 4 નંબરનું જે ચિત્ર છે એનું જોડાણ પણ ઉપર થઈ જશે. આગળ જોઈએ તો નંબર બી. બીની અંદર કહેવામાં આવ્યું છે રીડ ધ એબોવ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઉપરની સ્ટોરી વાંચી અને જવાબ આપવાના છે. એમાં નંબર 1. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ? ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ લીના. નંબર 2. ડીડ લીના ગીવ બિસ્કિટ ટુ ધ kitten? No, Lina did not give biscuit to the kitten. What did Lina make? Lina made a small bed with an old towel. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે the name of the kitten was Mimi. Did you help any animals? Yes, I once gave water to thirsty bird. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કીધું રીડ ધ પેસેજ, લુક એટ ધ સ્ટાર્સ એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો કરેક્ટ ઓપ્શનની વાત કરીએ તો એમાં નંબર 1માં સાયન્ટિસ્ટ, નંબર 2ની અંદર એવરેજ, નંબર 3ની અંદર ઇન્સ્ટેન્સ, નંબર 4માં હેન્ડ રાઇટિંગ. આગળ જોઈએ નંબર 5. તો નંબર 5ની અંદર ધ નેમ ઓફ ધ
હિઝ ડોટર ઇઝ લુસી. એમાં જ જોઈએ બીની અંદર કીધું છે કે રીડ ધ ડિટેલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઇન્ડિયાઝ અમેઝિંગ પેરા એથ્લેટ્સ. તો એથ્લેટ્સ આપેલા છે અલગ અલગ, અહીંયા આપણને આપેલા એના આધારે આપણે નીચે લખવાનું છે. અહીંયા કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, જોઈએ એનો જવાબ આપીએ. તો એમાં નંબર 1 લઈએ. હાઉ મેની પેરા એથ્લેટ્સ આર ધેર? તો ધેર આર 3 પેરા એથ્લેટ્સ. હુ વોન ધ ગોલ્ડ મેડલ ઇન એથ્લેટ્સ 2004? દેવેન્દ્ર ઝંઝરિયા won the gold medal in athletics 2004. No, Avni did not take part in the javelin throw. Devendra played javelin throw. બરાબર. આગળ જોઈએ નંબર 5. How many total medals did Avni wins? તો Avni won 3 medals. Avni won 3 medals. Activities number 5. Look at the given picture and write 8-10 sentences about it. આ જે ચિત્ર છે એને જોઈને આપણે 8 થી 10 વાક્યો લખવાના છે. જેમાં જોઈએ તો અલગ અલગ આપણને જોવા મળે છે. જ્ઞાન પ્રાઇમરી સ્કૂલ, ગોઈંગ ટુ ક્લાસરૂમ, ડ્રિંક, રાઇડિંગ સાયકલ, સારિકા, ડોલી, કોલિંગ હર ફ્રેન્ડ્સ. અહીંયા કેટલાક રમતા દેખાય છે. એના આધારે આપણે 8-10 વાક્યો બનાવવાના છે. આ ચિત્રને ધ્યાનમાં રાખી જોઈએ આપણે. અહીંયા નિકુંજ રનિંગ એરાઉન્ડ, ઇટિંગ લંચ, મોહિત રીડિંગ, શ્રેયા બુક જોઈએ. એના આધારે વાક્યો. તો આપણે ફકરાને જોઈએ તો પહેલું જ શરૂઆત કરે છે ત્યાં કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ જ્ઞાન પ્રાઇમરી સ્કૂલ. Many children are running around the ground. આગળ જોઈએ તો this is picture of Gyan Primary School. Many children are playing in the school ground. Nikunj is running around happily. Dolly is calling her friends. Dinky is going to the classroom. Sarika riding a cycle. Mohit is eating his lunch. Shreya is reading a book. The children look happy and active. આગળ જોઈએ એમાં વિભાગ બી. તો વિભાગ બીની અંદર અહીંયા આપણે આવશે રનિંગ એરાઉન્ડ, હિઝ લંચ, નો એન્ડ રીડિંગ બુક. ત્યાર પછી અહીંયા આગળ છે સી ઇઝ નિકુંજ, સી ઇઝ રાઇડિંગ સારિકા અ સાયકલ. અને ત્યાર પછી ઇઝ ગોઈંગ ટુ ધ ક્લાસરૂમ. એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર કીધું છે લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને ઉદાહરણ રૂપે એક આપેલું છે જેમાં જોઈ શકાય છે કે ઇઝ હી ક્લેપિંગ? તો જવાબ આવે છે યસ, હી ઇઝ. એવી જ રીતે અહીંયા બીજું પૂછ્યું છે ઇઝ સી ડાન્સિંગ? જવાબ આવે છે નો, સી ઇઝ નોટ. આગળ જોઈએ આવી જ રીતે નંબર 3, 4ની અંદર પણ એવી જ રીતે આપણે જવાબ આપવાના છે કે ભાઈ ઇઝ હી પ્લેઇંગ? યસ, હી ઇઝ. ઇઝ સી વોકિંગ? તો નો, સી ઇઝ નોટ. ત્યાર પછી છે ઇઝ હી ડ્રાઇવિંગ? નો, હી ઇઝ નોટ. નંબર 6. આર ધે રાઇટિંગ? યસ, ધે આર. ઇઝ હી ઇટિંગ? નો, હી ઇઝ નોટ. 8 નંબર. આર ધે વોશિંગ ક્લોથિસ? યસ, ધે આર.
9મું છે ઇઝ હી ડાન્સિંગ? નો હી ઇઝ નોટ. 10મું ઇઝ હી સિંગિંગ? યસ હી ઇઝ. એક્ટિવિટીઝ નંબર બી જોઈએ એની અંદર લુક એટ ધ પિક્ચર એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા ચિત્ર જોવાનું છે. મીના, દિનેશ અને વિજયભાઈ તેમજ હરેશ આ લોકો કંઈક વાતચીત કરે છે, તાલી પાડે છે, ફુગ્ગા ઉડી રહ્યા છે અને કેક છે. તો જોઈએ. ફોટો પાડે છે રાહુલ. અહીંયા કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. તો એમાં નંબર 1, ઇઝ રાહુલ કટિંગ કેક? નો, રાહુલ ઇઝ નોટ કટિંગ કેક. નંબર 2, ઇઝ ઇટ વિજયભાઈઝ બર્થડે? યસ ઇટ ઇઝ વિજયભાઈઝ બર્થડે. ઇઝ મીનાઝ પ્લેઇંગ ગિટાર? યસ મીના ઇઝ પ્લેઇંગ ધ ગિટાર. નંબર 4 ની અંદર કીધું છે કે આર દિનેશ એન્ડ હરેશ ડાન્સિંગ? નો, દિનેશ એન્ડ હરેશ આર ક્લેપિંગ. આર ધેર બલૂન્સ ઓન ધ ટેબલ? નો, ધેર આર નો બલૂન્સ ઓન ધ ટેબલ. એમાં જોઈએ પેટા વિભાગ સી, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. તો એમાં આપણે અહીંયા આર યુ ગોઈંગ ટુ ધ પાર્ક? આર યુ કમિંગ બેક? ત્યાર પછી છે આર વી પ્લેઇંગ ફૂટબોલ? આગળ જોઈએ જેમાં ઇઝ યોર સિસ્ટર કમિંગ? અને છેલ્લે રવિ ઓકે આર યોર ફ્રેન્ડ્સ ઓલરેડી એટ ધ પાર્ક. એક્ટિવિટીઝ નંબર 7, રીડ ધ ડાયલોગ્સ પ્લાનિંગ અ પિકનિક. આ ડાયલોગ આપેલા છે જેને પ્લાનિંગ કરવાની છે અને પિકનિકની. તેના પછી આગળ જોઈએ તો એના આધારે ક્વેશ્ચન્સ અને આન્સર કરવાના છે. જેમાં આપણે જોઈએ તો પહેલા નંબર ઉપર કીધું છે કે હુ ઇઝ પ્લાનિંગ ઇટ? માય અંકલ ઇઝ પ્લાનિંગ ઇટ. વોટ આર યુ ગોઈંગ ટુ ટેક વિથ યુ? વી વિલ ટેક ફૂડ, ગેમ્સ એન્ડ અ સ્પીકર. વેન વિલ યુ લીવ? વી લીવ એટ 8 AM. ત્યાર પછી આગળ જોઈએ તો હાઉ મેની પીપલ આર ગોઈંગ? તો 15 people are going. Where will you go? We will go to the riverside garden. What games will you play there? We play cricket, frisbee and some team games. હવે એમાં જોઈએ વિભાગ બી. વિભાગ બીની અંદર કીધું છે લુક એટ ધ પિક્ચર એન્ડ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ફોર ધેમ. પહેલું જ જે છે એની અંદર આપણે પ્રશ્ન સિલેક્ટ કરવો હોય તો એ કહી શકાય કે હુ ઇઝ ઇટિંગ એન એપલ? કારણ કે એપલ એ ખાઈ રહ્યો છે એટલા માટે, એના હાથમાં એપલ છે. નંબર 2ની અંદર જોવું હોય તો કહી શકાય કે હાઉ મેની બુક્સ આર ધેર. ત્યાર પછી નંબર 3ની અંદર કહી શકાય વોટ ઇઝ સી રીડિંગ. અને નંબર 4માં પણ એવું કહી શકાય કે વેન હી ગોઈંગ ટુ સ્કૂલ. વેર આર ધે? એમાં જોઈએ નંબર સી. તો સીમાં કીધું છે લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રામુ કાકા, જયાબેન, રાજ, વિનય આ બધા બજારનું એક ચિત્ર છે એ જોઈએ છે. તો એના આધારે આપણને પ્રશ્નો કીધા છે. તો એમાં પહેલો પ્રશ્ન છે જોઈએ તો એમાં કીધું છે કે હાઉ મેની વુમન્સ આર ધેર? તો કે ધેર ઇઝ વન વુમેન. હુ ઇઝ વોકિંગ? વિનય ઇઝ વોકિંગ. પછી નંબર 3 છે તો એની અંદર કીધું છે વોટ ઇઝ રામુ કાકા સેલિંગ? રામુ કાકા ઇઝ સેલિંગ ફ્રૂટ્સ. હુ ઇઝ બાઇંગ એપલ્સ? જયાબેન ઇઝ બાઇંગ એપલ. આગળ જોઈએ નંબર 5 વેર ઇઝ રાજ? રાજ ઇઝ ઓન ધ સાયકલ.
How many wheels are there in the cycle? There are 2 wheels in the cycle. Activities number 8. Choose the correct activity of the picture. એટલે કે અહીંયા આપણને 4 એક્ટિવિટી અલગ અલગ આપેલી છે. એમાંથી કઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે તે આપણે સિલેક્ટ કરવાની છે. જેમાં પહેલું આપણે સિલેક્ટ કર્યું છે રાઇટિંગ. કારણ કે એ લખી રહ્યો છે. એવી જ રીતે નંબર 2 જોઈએ આપણે તો નંબર 2માં કુકિંગ, રસોઈ કરી રહ્યા છે એટલા માટે. નંબર 3ની અંદર ડ્રાઇવિંગ, ગાડી ચલાવી રહ્યા છે. અને નંબર 4ની અંદર સિંગિંગ, એ ગાઈ રહ્યા છે. એમાં ટીક કરવાનું છે. એમાં જ આપણે પેટા વિભાગમાં જોઈએ બી, સર્કલ ધ ઓડ વન. એટલે કે જે આપેલા શબ્દો છે એમાંથી જે અલગ છે એની ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો પહેલું બનશે બેટ, બીજામાં ક્રો, ત્રીજામાં બેન્ચ, ચોથામાં બોય, ત્યાર પછી આગળ પાંચમાની અંદર પેન. એમાં જોઈએ સી, તો સીની અંદર કીધું છે મેક મિનિંગફુલ વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે આપણે આ જે બ્રેકેટ આપ્યું છે એ બ્રેકેટમાંથી મિનિંગફુલ વર્ડ એનો ઉપયોગ કરી મિનિંગફુલ વર્ડ્સ બનાવવાનો. જેમ કે અહીંયા આપેલું છે પોલીસ, પણ પોલીસનું શું બન્યું? પોલીસ મેન. અહીંયા આપ્યું ટ્રાફિક, તો ટ્રાફિકનું શું બન્યું? ટ્રાફિક લાઇટ. એવી જ રીતે અહીંયા આપ્યું છે સન, તો સન ગ્લાસીસ. બસ આપ્યું છે તો સ્કૂલ બસ. બ્રશ છે તો ટૂથ બ્રશ. અને ફ્લાવર છે તો ફ્લાવર પોટ. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર કીધું રીડ ધીસ ડાયલોગ્સ એન્ડ રેકોર્ડ ધેમ ઇન અ ઓડિયો ફોર્મ. એટલે કે આ જે હશે ડાયલોગ્સ એને વાંચવાના છે અને એને રેકોર્ડ કરવાના છે. એમાં જોઈએ નંબર બી, તો રીડ ધીસ ડાયલોગ એલાઉડ. એટલે કે આ જે આપેલા ડાયલોગ છે એને લાઉડલી આપણે જોરથી વાંચવાના છે. જ્યારે વાંચીએ ત્યારે એને મીટ સેઝ હાય જીત, હેલો, હાઉ આર યુ? મીટ સેઝ આઈ એમ ફાઇન, આર યુ આબુ? જીત નો, માય ફાધર ઇઝ ઇન ધ રૂમ. મીટ ઓકે, વેર ઇઝ યોર મધર? જીત સેઝ at the office. Meet says when will she come? Jeet says around 5 o'clock. Meet what will you do later? Jeet I will go for the dance class. Meet says okay. અહીંયા આપણું આ એકમનું સ્વયંતન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. આવજો.